ફ્રેન્ડ્સ, આજે આપણે ચાનો મસાલો બનાવીશું. બજાર કરતાં એકદમ સસ્તો, શુદ્ધ અને એમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કરવાના છીએ એ બધી વસ્તુઓ રસોડામાંથી જ મળી જશે. એટલે બહારથી કંઈ લાવવાની જરૂર જ ન પડે. આ મસાલામાં દરેક વસ્તુનો જે રેશિયો લીધો છે એ એકદમ પરફેક્ટ છે. તો સૌથી પહેલાં આપણે લઈશું મસાલાનું ખાસ ઇન્ગ્રીડિયન્ટ એલચી. આમ તો બધું જ ખાસ હોય છે એમાં. તો 25 ગ્રામ લીલી એલચી લેવાની. લીલી એલચીના સ્વાદ અને સુગંધ સારા હોય છે, તો શક્ય હોય ત્યાં સુધી એ જ લેવાની અને છોડા સહિત લેવાની. અને ચમચીથી માપીએ તો 3 ટેબલ સ્પૂન એલચી લીધી છે. હવે લઈશું કાળા મરી. એ પણ 25 ગ્રામ લીધા છે અને ચમચીથી માપીએ તો એ પણ 3 ટેબલ સ્પૂન છે. અત્યારે મેં પેનને ગેસ પર નથી લીધું. બધા મસાલા ભેગા થાય ત્યાર પછી આપણે એને ગેસ પર લઈશું. ત્યાર પછી લઈશું લવિંગ. લવિંગ મેં અહીં 15 ગ્રામ લીધા છે અને એને પણ ચમચીથી માપીએ તો 2 ટેબલસ્પૂન કરતાં થોડા ઉપર, એટલે કે લગભગ 2.25 ટેબલસ્પૂન જેટલા થાય છે. હવે લઈશું તજ. તો મેં અહીં 15 ગ્રામ તજ લીધા છે અને નાના મોટા મળીને 5 ટુકડા તજના છે. આખા તજના બદલે તમે તજનો પાવડર પણ લઈ શકો છો. તો પાવડર લેવાનો હો તો 15 ગ્રામ તજનો પાવડર લેવાનો. હવે લીધું છે અડધું જાયફળ. જાયફળ અડધું એટલા માટે લીધું છે કારણ કે એનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. ચાલો તો હવે ગેસ તરફ જઈએ. હવે આ બધા મસાલાને આપણે ગેસ ઉપર ગરમ કરીશું. વધારે શેકવાનું નથી, માત્ર થોડું ગરમ જ કરવાનું છે. અને ગરમ એટલા માટે કરવાનું, એક તો એ કે આપણને પીસવામાં સરળતા રહે અને બીજું એ કે ગરમ કરવાથી એના અંદરના નેચરલ ઓઇલ બહાર આવશે અને એના લીધે એનો સ્વાદ અને સુગંધ પણ વધી જશે. ગેસની આંચ ધીમી રાખવાની અને આટલા મસાલાને શેકાતા લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગે છે. તમે જોઈ શકો છો સાધારણ વરાળ જેવું અંદરથી નીકળે છે. એ મસાલામાંનો ભેજ હોય છે. હવે 5 મિનિટ જેવી થઈ છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને મસાલાને પૂરેપૂરા ઠંડા થવા દઈશું. ગરમ ગરમ મસાલાને ક્યારેય પીસવા નહીં. તો એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું જેથી એ જલ્દી ઠંડા થાય અને ઓવરકુક ન થાય. હવે તજને ખલદસ્તામાં લઈ અને એના નાના ટુકડા કરી લઈશું જેથી આપણને પીસવામાં સરળતા રહે. ચા એક એવું ડ્રિંક છે જે આખી દુનિયામાં પીવાય છે, પણ ભારતમાં આ પ્રકારના મસાલાનો ઉપયોગ કરીને પીવાય છે જેથી એ એક આયુર્વેદિક ઔષધિ બની જાય છે. હવે એ જ રીતે જાયફળના પણ નાના ટુકડા કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મસાલાને મિક્સરમાં લઈને એનો ઝીણો પાવડર બનાવવાનો છે, પણ એમાં હજી એક મસાલો ઉમેરવાનો બાકી છે જે આપણે પાછળથી ઉમેરીશું. તો મસાલાનો મિક્સરમાં આ રીતનો પાવડર તૈયાર કરી દીધો છે અને હવે આપણે એમાં હજી એક મસાલો ઉમેરીશું અને જે એકદમ ખાસ છે. તો અહીં મેં લીધી છે સૂંઠ. સૂંઠ એટલે સુકાયેલા આદુનો પાવડર. તો 50 ગ્રામ મેં સૂંઠ લીધી છે. બધા મસાલા કરતાં સૌથી વધારે પ્રમાણ સૂંઠનું રાખવાનું, એનાથી ચાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને મેં અહીં તૈયાર સૂંઠનો પાવડર લીધો છે, પણ જો તમે આખી સૂંઠ લેવાના હો તો 50 ગ્રામ સૂંઠના ગાંઠિયા લઈ અને એને પણ દળી લેવાના. હવે મસાલાને સૂંઠ સાથે ફરીથી ગ્રાઇન્ડ કરીશું જેથી સૂંઠ બધા મસાલામાં સરસ રીતે ભળી જાય. તો તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે એવો જ ચાનો મસાલો બનીને તૈયાર છે. જો એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખો તો આ મસાલો આખું વર્ષ બગડતો નથી. પણ મસાલાને એકદમ બજાર જેવો બનાવવા માટે એને આપણે ચાળી લઈશું. આ મસાલાને તમે ચામાં પણ ઉમેરી શકો અને આ મસાલાથી દૂધનો ઉકાળો બનાવશો ને તો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. બધો મસાલો ચાળ્યા પછી આટલું ચારણ વધ્યું છે તો એને ફરીથી મિક્સરમાં પીસી લેવાનું જેથી કંઈ વેસ્ટ ન જાય. તો ખૂબ જ સરસ અને ગુણકારી એવો ચાનો મસાલો બનીને તૈયાર છે. શિયાળા અને ચોમાસામાં ઠંડક હોય ત્યારે તો મસાલાવાળી ચા પીવાની મજા આવે જ છે, પણ ઉનાળામાં પણ આપણે થોડા ઓછા મસાલાનો ઉપયોગ કરીને ચા બનાવીએ ને તો ઉનાળામાં પણ ચા પીવાની મજા જ આવી જાય. હવે આ પ્રકારની સ્વચ્છ અને એરટાઇટ અને ભેજ વગરની બરણી લઈ લેવાની અને એની અંદર મસાલો ભરી દેવાનો. અને મસાલો જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યો હોય તો એને અલગ ડબ્બામાં ભરવાનો અને રોજિંદા વપરાશ માટેની નાની ડબ્બી અલગથી રાખવાની જેથી બધા મસાલામાં હવા નહીં લાગે અને એ લાંબો સમય ટકી શકે. અને બને ત્યાં સુધી કાચની બરણીમાં ભરવાનું. હું એમ માનું છું કે જે વસ્તુ લાંબા ગાળા માટે રાખવાની હોય એને કાચની બરણીમાં રાખવી જોઈએ. અને જો તમને સરસ ચાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો. હું એના પર વિડીયો જરૂરથી બનાવીશ.
ફ્રેન્ડ્સ, મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.